અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એફએસએલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે એફએસએલની ટીમે 2 દિવસથી રાત દિવસ જોયા વગર કામ કરી રહી છે અને ડીએનએ સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ એફએસએલની ટીમ દ્વારા ડીએનએ સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે। તેના લઈ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ફોરેન્સિક સાયન્સ ગુજરાતની ટીમ 2 રાતથી તમામ પરિવારના ડીએનએ સેમ્પલિંગ કામ કરી રહી છે। ભારત સરકારમાંથી પણ મોટી સંખ્યામાં ફોરેન્સિક જાણકારોની મદદ અહીં મોકલવામાં આવી છે। સરકાર જલ્દી આ પ્રક્રિયા પતે તેમ કામ કરશે। पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। गृह विभागના સચિવ રાજ્યના પોલીસ વડા અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઈબીના આઈજીપી પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે પહોંચ્યા છે। એફએસએલ અને એનએફએસયુની મુલાકાત તેમજ ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।